મારો લટકો લાલમ લાલ જો બન્યું કમાલ છિલ્લા ચિતને એક વાર જીત પર લઈ જા રે મને એક વાર જીત. હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, ઢોલિવૂડમાં પહેલેથી જ પરપ્રાંતીય હિરોઈનોનું વર્ચસ્વ રહ્યું છે. ગુજરાતી ફિલ્મોના સુવર્ણ કાળ દરમિયાન કેટલી પણ અદાકારાએ પ્રેક્ષકોના દિલો પર વર્ષો સુધી રાજ કર્યું. તેમાંનું એક નામ હતું જયશ્રી તલપડે, કે જેણે નરેશ કનોડિયા સાથે 80ના દાયકામાં ગુજરાતી ફિલ્મોની ડાન્સ યુગની પરિભાષા જ બદલી નાખી. બોલિવૂડ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં 70ના દાયકામાં હેલન, બિંદુ હિન્દી ફિલ્મોના ગીતોમાં જ્યારે પોતાના નૃત્યથી અલગ તડકા લગાવવામાં માહિર હતા, ત્યારે તેમાં એક નામ હતું જયશ્રી ટી. 12 જૂન 1949માં મુંબઈમાં ચિત્રસેન તલપડે અને માતા સુગંધા તલપડેના ઘરે જયશ્રી ટીનો જન્મ થયો. જયશ્રી ટીના પિતા ચિત્રસેન તલપડે થિયેટરના ખૂબ જ પ્રભાવશાળી કલાકાર હતા. આમ તો જયશ્રી ટીનો ફિલ્મો સાથેનો સંબંધ ફક્ત 5 વર્ષની ઉંમરે જ જોડાઈ ગયો હતો, કારણ કે જયશ્રી ટીનો પરિવાર પહેલેથી જ સ્ટેજ સાથે જોડાયેલો હતો. જયશ્રી ટીની મોટી બહેન મીના કથક અને ક્લાસિકલ નૃત્યના ખૂબ જ સારા કલાકાર હતા, એટલે નૃત્યની શરૂઆતની તાલીમ જયશ્રી ટીને મીના પાસેથી જ મળી. મિત્રો, જયશ્રી ટીની ઉંમર ફક્ત 5 વર્ષની હતી ત્યારે વિજય ભટ્ટે એક ફિલ્મ ડિરેક્શન કરી અને ફિલ્મ હતી 1959માં રિલીઝ થયેલી ફિલ્મ ગૂંજ ઉઠી શહેનાઈ. એમાં જયશ્રી ટી પહેલી વાર એક ચાઇલ્ડ આર્ટિસ્ટ બાળ કલાકાર રીતે પહેલી ફિલ્મમાં પડદા સમક્ષ નજર આવ્યા. આના પછી તો બાળ કલાકાર રીતે જયશ્રી ટીની ઘણી બધી ફિલ્મો રિલીઝ થઈ. એમાંની હતી સંગીત સમ્રાટ તાનસેન, જમીન કે તારે ઓર પ્યાર કી પ્યાસ. ઉગતી ઉંમરમાં જયશ્રી ટીના નૃત્ય પ્રત્યે સમર્પણ જોઈને કિશોરી પંચાલ પહેલા ગુરુ અને તે જમાનાના ખૂબ જ જાણીતા ગુરુ ગોપી કિશને જયશ્રી ટીને પોતાની નૃત્ય શિષ્ય બનાવી અને વિધિવત રીતે તાલીમ આપવાનું શરૂ કર્યું. મુંબઈની ખાલસા કોલેજમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ જયશ્રી ટીને બનવું હતું ડોક્ટર. પણ મિત્રો, કોને ખબર હતી કે કેમેરાના 7 રંગોમાં પારંગત એવી જયશ્રી એક દિવસ ફિલ્મોની તમામ પરિભાષા પોતાના નામે હશે. મિત્રો, ગુજરાતી ફિલ્મોના સુવર્ણ ઉદય એટલે 1971માં રજૂઆત પામેલી ફિલ્મ જેસલ તોરલ. આ ફિલ્મથી ઘણા અભિનેતાનું ભાવિ પલટી ગયું. તેમાં એક નામ જયશ્રી ટી પણ હતું. ગુજરાતી ફિલ્મોમાં જયશ્રી ટીએ શરૂઆત એક ડાન્સ તરીકે કરી. તેમાંની હતી એક જેસલ તોરલ. જેસલ તોરલ ફિલ્મમાં જયશ્રી ટીના ડાન્સરની ખૂબ પ્રશંસા થઈ. પછી 1973માં ચાપચીભાઈ નાગડાની ફિલ્મ રાણક દેવી, જેના એક ગીતમાં અરવિંદ ત્રિવેદીના હાથમાં જામની પ્યાલી અને જયશ્રી ટીની આ અદાકારીને કોણ ભૂલી શકે. પછી તો 1974માં રિલીઝ થયેલી ફિલ્મ રાજા ભરથરી અને હોથલ પદમણીથી જયશ્રી ટીએ પોતાની ઇમેજ બદલીને એક અલગ અંદાજમાં ગુજરાતી ફિલ્મોમાં નજર આવ્યા ને પ્રોડ્યુસરમાં એક ચર્ચાનો વિષય બન્યું. એટલે કા તું મને ઠાર, નહીં તો તને સળગાવી મેલીશ. વન આથોડતું કરીશ, રણમાં રાજડતો કરીશ. થોડા જામ નારીનો પ્યાર બે જ પરિણામ લાવે. સ્વીકારે તેને માટે ચાંદની ને તિરસ્કારે તેને માટે આગ. બોલો, શું મંજૂર છે? કેરાકોટના રાજપાટ કે દેશવટાનો રજળપાટ? પાપના રાજ કરતા પ્રમાણિકતાનો રજળપાટ મને વધુ પ્યારો છે ભાભી. મિત્રો, મહેશ કુમાર અને નરેશ કુમાર, મહેશ કનોડિયા, નરેશ કનોડિયા. નરેશ કનોડિયા ફિલ્મ્સના બેનરમાં સૌ પ્રથમ ફિલ્મ બનાવી વણઝારી વાવ. એમાં જયશ્રી ટી
મેન હિરોઈન તરીકે નરેશ કનોડિયા સાથે નજર આવ્યા અને ગુજરાતી પ્રેક્ષકો સામે પછી તો જયશ્રી ટીએ ક્યારેય પાછું વળીને ના જોયું. સ્નેહલતાના 2.5 દાયકાના શાસનકાળમાં પણ પોતાની ઓળખ એક અલગ અંદાજમાં ઊભી કરી. પછી તો જયશ્રી ટીની હિરોઈન તરીકે ઘણી ફિલ્મો રિલીઝ થઈ અને કોઈ પણ રોલ બખૂબી નિભાવ્યો. એમાં અસરાની સાથેની પારકા, પોતાના, પંખીનો માળો, પ્રેમ, દીવાની, ગૌરલ ગ્લાસણી, કલયુગની સીતા. મિત્રો, આ લિસ્ટ બહુ લાંબુ છે, પણ 1981માં રિલીઝ થયેલી ફિલ્મ અલખની રંજનને કોણ ભૂલી શકે જયશ્રી ટીના આ પાત્રને. હું ત્રિયા રાજની સ્વામીની તિલોત્તમા. મારા રાજમાં પ્રવેશ કરનાર પુરુષો મોતને વરે છે અને તે મારા રાજ પર ચઢાઈ કરી દુષ્ટ. હા રાણી તિલોત્તમા, તને મારા રાજ્યની રાણી બનાવવા, આ તારું રૂપ માણવા. તિલોત્તમાનું આ રૂપ પામર પુરુષોના પડખા સેવવા માટે નથી. દોસ્તો, 1983માં ગોવિંદભાઈ પટેલ જીએન ફિલ્મ કેશોદના બેનર હેઠળ પહેલી ફિલ્મ બનાવી. એ ગોવિંદભાઈના બેનરમાં પ્રથમ ફિલ્મ હતી પોતાની ઢોલા મારું, જેમાં મારવણ નામના આ કેરેક્ટરે પ્રેક્ષકોને આફરીન કરી દીધા. કોણ છો તમે? સમજુ, આને સમજાવી દે કે હું કોણ છું. મેં તમને સવાલ પૂછ્યો છે અને જવાબ પણ તમારા મોઢેથી જ સાંભળીશ. મારવણ રાજમાતા રાજલબાના ભાઈની એકની એક રાજકુમારી છે, જેને સવાલ પૂછનારની જીભ ખેંચવામાં આવે છે. જુવાન, મારા ઘોડાઓને અધવચ્ચે ઉભા રહેવાની આદત નથી. કરસન, ગાડી ચલાવ. ને સત્તાને રોકવાની તાકાત આ મારવણમાં છે, સમજ્યો? હું એવી શિકારી છું જેના પંજામાંથી હજી સુધી એનો શિકાર ક્યારેય છટક્યો નથી. ને ઢોલો પણ મારો શિકાર છે. મારા એક જ તીરમાં હું એને મારા પગમાં ન અડટાઉં તો કેજ. પછી તો દોસ્તો નરેશ કનોડિયા અને જયશ્રી ટીની એવી તો કેમેસ્ટ્રી જામી કે નરેશ કનોડિયાના ડાન્સ અને જયશ્રી ટીના આ અલગ અવતારે ગુજરાતી ફિલ્મોની ગીતોની પરિભાષા જ બદલી નાખી અને ડાન્સનો એક યુગ સ્થાપ્યો. આ કેમેસ્ટ્રીને ગુજરાતી ઓડિયન્સે નવું નામ આપ્યું ડિસ્કો ગેંગ જોડી અને આ અનહદ લોકચાહના મેળવી અને પ્રેક્ષકો આફરીન થઈ છબીલ તને શૂરે થા સીધી ઉભી કેમ વાક ચૂકી થાય. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે તે જમાનામાં બોલિવૂડમાં ડાન્સ ક્ષેત્રમાં જીતેન્દ્ર અને શ્રીદેવી અને ઢોલિવૂડમાં નરેશ કનોડિયા અને જયશ્રી ટીની જોડી પર ગીતો ફિલ્માંકન થયેલા ગીતો ગુજરાતના સિંગલ સ્ક્રીન પડદા પર રજૂઆત પામતા ત્યારે પ્રેક્ષકો સાથે નાચવા માટે મજબૂર થઈ જતા. પછી તો મિત્રો ઘણી ફિલ્મો રિલીઝ થઈ નરેશ કનોડિયા અને જયશ્રી ટીની જોડીની પાલવડે બાંધી પ્રીત, તેજલ ગ્રાસણી, ઓઢું તો ઓઢું તારી ઝૂંદડી, મારી લાજ રાખજે વીરા, કેસર ચંદન, સોરઠનો સાવજ અને 1986માં રિલીઝ થયેલી અશોક પટેલની ફિલ્મ લોહી ભીની ચૂંદડીને કોણ ભૂલી શકે. જયશ્રી ટીના આ તમામ રૂપોને ગુજરાતી પ્રેક્ષકોએ ખૂબ જ પ્રેમ આપ્યો અને અસંખ્ય લોકચાહના મેળવી. કેમ કે 2002માં રિલીઝ થયેલી ફિલ્મ પારકા પાધરની ગોરાંદેમાં નરેશ કનોડિયાના
માનો પણ રોલ કરીને પોતાના અભિનયનો એક અલગ નમૂનો રજૂ કર્યો. મિત્રો, 1984 માં રિલીઝ થયેલી ફિલ્મ નાગમતી નાગવાળામાં જયશ્રી ટીનું આ રૂપ પ્રેક્ષકો ક્યારેય પણ ભૂલી નહીં શકે. હું વાળનો ડોલ કરીને લઈશ. હું વહુ બનીને એ મહેલમાં જઈશ. એમની વચ્ચાડે વિકવાદનો વખ વાવીશ. એમનું ઉઠવું, બેસવું, ખાવું, નિંદર હરામ કરીશ. એમના સુખ શાંતિ આંચકી લઈશ. જરૂર પડે તો હું મારું પેટ ચીરીશ, પણ એમના વંશને આગળ નહીં વધવા દઉં. એમના આંસુ એ મારો આનંદ, એમનું દુઃખ. પછી તો રણજીત રાજ સાથે પણ કેમેસ્ટ્રી જામી. 1988 માં રિલીઝ થયેલી ફિલ્મ મારવાડની માલણ, કેસુડાનો રંગ, મારા રસિયો સાજન, માડી તારા ઘોર નગારા વાગે, એ ફિલ્મોએ લોકોના દિલ જીતી લીધા અને આ બહુમુખી પ્રતિભા ધરાવનાર જયશ્રી ટીનો અંદાજ પ્રેક્ષકોને ઘણો જ પસંદ પડ્યો. આના પછી ટીવીનો નાનકડો પડદો પણ જયશ્રી ટીના અભિનયથી અળગો ના રહ્યો અને પોતાની બહુમુખી પ્રતિભાથી ઘણી લોકચાહના મેળવી. એમાંની ટીવી સિરિયલ હતી ઇસ પ્યાર કો ક્યા નામ દો અને લાઈફ ઓકે પર શો દો દિલ એક જાન ટીવી શોમાં શાંતા દાદીના પાત્રને કોણ ભૂલી શકે. વાત કરીએ જયશ્રી ટીની નિજી જિંદગી વિશે તો 1989 માં ખૂબ જ જાણીતી અભિનેત્રી નંદાના નાના ભાઈ જયપ્રકાશ કર્ણાટકી સાથે પ્રભુતામાં પગલા માંડ્યા. તેમનો એક દીકરો, તેમનું નામ છે સ્વસ્તિક, તે પણ ફિલ્મ લાઇનમાં જ સક્રિય છે. જયશ્રી ટીના બે બહેનો મીના અને છાયા. એમાંના મીના કથક અને ક્લાસિકલ ડાન્સના નૃત્યના બહુ મોટા આર્ટિસ્ટ રહી ચૂક્યા છે. જયશ્રી ટી એક એવા એક્ટર રહ્યા કે 1.5 ડઝનથી વધારેની ભાષાની ફિલ્મો કરી. તેમાં હતી તમિલ, નેપાલી, બંગાળી, તેલુગુ, મલયાલમ, કન્નડા, મારવાડી, પંજાબી, હરિયાણવી, સિંધી, ઓડિયા, આસામી, મરાઠી, હિન્દી, ભોજપુરી, ઇંગ્લિશ અને ગુજરાતી. 700 થી પણ વધારે ફિલ્મોમાં પોતાનો અભિનય આપ્યો જયશ્રી ટીએ. દિલીપ કુમારથી થઈ લઈને શાહરૂખ ખાન સુધી અને ઢોલીવુડના તો લગભગ મેક્સિમમ અભિનેતાઓ સાથે ફિલ્મો કરી જયશ્રી ટીએ. વાત કરીએ જયશ્રી ટીના પોતાના શાસનકાળ દરમિયાન મળેલા પારિતોષિક એવોર્ડોની તો 2 એવોર્ડ મહારાષ્ટ્ર સરકાર ગવર્મેન્ટ એવોર્ડથી મરાઠી ફિલ્મ ક્ષેત્રે જયશ્રી ટીને નવાજવામાં આવ્યા છે. 3 એવોર્ડ ગુજરાતી સ્ટેટ એવોર્ડ ગવર્મેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. જયશ્રી ટી એ અદાકાર રહ્યા કે કાશ્મીરથી કન્યાકુમારી, ગુજરાતથી લઈને આસામ સુધીના બધા પ્રાંતોમાં પ્રેક્ષકોનું દાયકાઓ સુધી એન્ટરટેનમેન્ટ કરતા રહ્યા. પોતાની આ બહુમુખી પ્રતિભા ને સેલ્યુટ છે. જયશ્રી ટી આજે પણ 75 વર્ષની ઉંમરમાં એકદમ ફિટ અને એક્ટિવ છે પોતાના કામમાં. તો મિત્રો, વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ગુજરાતી ટોકીસને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવા અવનવા પ્રતિભા દર્શાવતા વિડીયોનું નોટિફિકેશન તમને તુરંત